મહેસાણાના નસબંધી પ્રકરણ વિશે બોલતી વખતે એક અધિકારી અને બીજેપીના એક નેતાએ સંજય ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો। આખરે સંજય ગાંધીએ એવું તે શું કર્યું હતું કે અત્યારે તેમના નામની ચર્ચા થઈ રહી છે? આ સવાલનો જવાબ જાણવા માટે ઇતિહાસના પાના પલટાવવા પડશે। 25 જૂન 1975ના રોજ દેશમાં ઇમરજન્સી લાગુ કરાઈ। કટોકટી કાળ દરમિયાન વસ્તી વિસ્ફોટની સ્થિતિને અંકુશમાં લેવા ઇન્દિરા ગાંધીની સરકારે નસબંધીનો નિર્ણય લીધો। નિર્ણય ભલે ઇન્દિરા સરકારે લીધો, પરંતુ તેને લાગુ કરવાની જવાબદારી તેમના નાના દીકરા સંજય ગાંધીને સોંપવામાં આવી। સ્વભાવે આકરો મિજાજ અને નિર્ણયો લેવામાં ફાયર બ્રાન્ડ તરીકેની છાપ ધરાવતા સંજય ગાંધી માટે આ તક લોન્ચ પેડ જેવી હતી, કારણ કે તે સમયે સંજય ગાંધીનું રાજનીતિક કદ ઓછું હતું। એવું કહેવાય કે દેશમાં તેમને કોઈ ઓળખતું પણ નહોતું, પરંતુ નસબંધી લાગુ કરવા તેમણે જે આકરું વલણ અપનાવ્યું તેનાથી દેશના ખૂણે ખૂણે તેમની ચર્ચા થવા લાગી। કહેવાય છે કે કટોકટી વખતે લોકોના ઘરમાં ઘૂસીને, લોકોને બસમાંથી ઉતારીને અને લાલચ આપીને બળજબરી નસબંધી કરી દેવામાં આવતી હતી। સંજયે યુદ્ધના ધોરણે નસબંધીનો અમલ કર્યો હતો। તમામ સરકારી વિભાગોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ નસબંધી માટે નિર્ધારિત ટાર્ગેટને સમયસર પૂર્ણ કરે, નહીં તો તેમનો પગાર અટકાવી દેવાશે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। આ કામનો રિપોર્ટ સીધો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી, જેના કારણે દરેક કર્મચારીને પોતાની નોકરી બચાવવાની ચિંતા હતી। એક રિપોર્ટ પ્રમાણે ફક્ત એક જ વર્ષમાં 60 લાખ લોકોની નસબંધી કરી દેવાઈ હતી, જેમાં 16 વર્ષના કિશોરથી લઈને 70 વર્ષના લોકો સામેલ હતા। નસબંધીના આ અભિયાન દરમિયાન ઓપરેશનમાં બેદરકારીથી 2000 લોકો માર્યા ગયા હતા। સંજય ગાંધીનું આ મિશન જર્મનીમાં હિટલરના નસબંધી અભિયાનથી પણ મોટું હતું, કારણ કે હિટલરના નસબંધી અભિયાનમાં 4 લાખ લોકોની નસબંધી કરવામાં આવી હતી। નમસ્કાર।